વિદ્યાર્થી મિત્રો, આજે તારીખ 12 ઓગસ્ટ 2025 મંગળવાર. આજના દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયેલ ડેઇલી કરંટ અફેર્સ આ મુજબ છે. નંબર 1. ભારતીય મહિલા ફૂટબોલ ટીમે મ્યાનમારને 1-0થી હરાવીને અંડર-20 મહિલા એશિયન કપ માટે ક્વોલિફાય કર્યું છે. ભારત 2006 પછી પહેલીવાર આ ટુર્નામેન્ટ રમશે. મુખ્ય ટુર્નામેન્ટ એપ્રિલ 2026માં થાઇલેન્ડમાં યોજાશે. નંબર 2. ભારતીય રેલવેએ તહેવારો અને પીક સિઝન દરમિયાન મુસાફરો માટે રાઉન્ડ ટ્રીપ પેકેજ યોજના શરૂ કરી છે. રિટર્ન ટિકિટના બેઝ ફેરમાં 20% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ માટે બુકિંગ 14 ઓગસ્ટ 2025થી શરૂ થશે. નંબર 3. એર ઇન્ડિયા તેના 26 જૂના B7878 ડ્રીમલાઇનર્સમાં ટેકનિકલ સુધારા કરશે અને અત્યાધુનિક એવિનો એક્સ ઇન્સ્ટોલ કરશે. આમાંથી 7 વિમાનોને સર્વિસિંગ માટે US મોકલવામાં આવશે. નંબર 4. અનિમેશ કુજુર 200 મીટર, મુરલી શ્રીશંકર લાંબીકૂદ, અન્નુ રાની મહિલા ભાલાફેંક, શૈલી સિંહ મહિલા લાંબીકૂદ, અભિનયા રાજરાજન 100 મીટર એ ભારતના પ્રથમ વિશ્વ એથ્લેટિક્સ કોન્ટિનેન્ટલ ટૂર બ્રોન્ઝમાં ગોલ્ડ જીત્યો છે. 17 દેશોમાં 150થી વધારે ખેલાડીઓએ તેમાં ભાગ લીધો છે. નંબર 5. WHOએ કેન્યાને હ્યુમન આફ્રિકન ટ્રાયપેનોસોમિયાસિસ એટલે કે ઊંઘની બીમારીથી મુક્ત જાહેર આરોગ્ય પડકારમાંથી દૂર કરનાર 10મો દેશ બન્યો છે. નંબર 6. મહારાષ્ટ્ર સરકારે દિશા અભિયાન હેઠળ માનસિક રીતે વિકલાંગ બાળકો માટે સમાન શિક્ષણ કાર્યક્રમ અમલમાં મૂક્યો છે. આ યોજના રાજ્યની 453 ખાસ શાળાઓમાં શરૂ કરવામાં આવી છે. નંબર 7. સિક્કિમે પ્રથમ અમ્મા સન્માન દિવસ પર નારી અદાલત શરૂ કરી છે. તે મહિલાઓ દ્વારા સંચાલિત સમુદાય ન્યાય મંચ છે. રોંગપોમાં પહેલું કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. નંબર 8. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન SCO સમિટમાં ભાગ લેવા માટે ચીનની મુલાકાત લેશે. 2020ના ગાલવાન અથડામણ પછી આ પહેલી સમિટ છે. નંબર 9. કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઈ-ડ્રાઈવ ઇલેક્ટ્રિકલ વ્હીકલ યોજનાને માર્ચ 2028 સુધી લંબાવી છે, પરંતુ E2 વ્હીલર અને E3 વ્હીલર પર સબસિડી 31 માર્ચ 2026 પછી બંધ થશે. નંબર 10. ગવર્મેન્ટ ઈ-માર્કેટપ્લેસ GEM એ 2024-25માં 5.4 લાખ કરોડનું કુલ માલ મૂલ્ય હાંસલ કર્યો છે. 2016માં શરૂ કરાયેલું આ પ્લેટફોર્મ સરકારી ખરીદીને કુશળ બનાવતું ડિજિટલ પ્લેટફોર્મ છે. થેન્ક યુ.